किसी को ज्ञान इतना ही दो कि जितना वो समझ सके, क्योंकि बाल्टी भरने के बाद यदि नल को बंद न किया जाए ने तो पानी व्यर्थ ही हो जाता है। गुड मॉर्निंग, जय श्री कृष्ण, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो मस्त सुबह हो गई है और हमने नाश्ता पानी कर लिया है और सुबह के बजे है 7:30 और मम्मी पापा गए हैं खेत पे। और देखो बाहर का वेदर, सूरज दादा अभी निकल कर बाहर नहीं आए हैं क्योंकि आकाश में बादल बादल जैसा हो गया है और बारिश जैसा वेदर अभी तो है। बाद में पता नहीं वो धूप भी निकल कर आ जाए ऐसा है। तो बारिश जैसा बारिश आए ऐसा आकाश में बादल बादल जैसा माहौल हो गया है। तो ऐसा है ने इधर देखो भगवान की ध्वजा भी एकदम स्थिर हो गई है, एकदम शांत वातावरण हो गया है। अभी आप भी सुन सकते हो कि एक भी पक्षी की आवाज़ भी नहीं आ रही है। तो ऐसा है आज का दिन और आज का व्लॉग हमने हिंदी में चालू किया है। थोड़ा सा हिंदी आएगा, थोड़ा सा बाबा हिंदी आएगा, थोड़ा सा गुजराती आएगा, तो मिक्स मसाला का व्लॉग बनने वाला है। तो वीडियो में कंटिन्यू बने रहिए। चलो अब हमने नाश्ता पानी तो कर लिया है, तो घर काम निपटा ले, बाद में वीडियो में कंटिन्यू मिलेंगे। तो आप सब हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब कर दीजिए और हमारा ये वीडियो आपको कैसा लगता है कमेंट में ज़रूर बताना। तो चलो घर काम पे लग जाते हैं। दोपहर के बज गए हैं 11 और हम काम करके फ्री हो गए हैं। और बाहर का देखो सूरज दादा निकल कर आ गए हैं। थोड़ी थोड़ी धूप है, थोड़े थोड़े छाया है, ऐसा है बाहर का माहौल। और कपड़े सूख रहे हैं और दोपहर का खाना बनाने का टाइम हो गया है। तो आज છે આપણે ગુજરાતીમાં કહેવાય ને કે નોમને દી માજીનું ભરાતું અને બારસને દિવસ બાપાનું ભરાતું। તો આજે નોમ છે તો આપણે બાનું ભરાત હોય તો આપણે આજે નવીન કંઈક બનાવશું। તો આપણે છે ને આજે રાયતું બનાવવાનો વિચાર કર્યો છે, કારણ કે મમ્મી ને પપ્પાને ખેતર ગયા છે ને એટલે બહુ ગરમ વસ્તુ ન આપણને ભાવે તેલવાળી ને એવું। તો કીધું રાયતું બનાવી નાખીએ એટલે રાયતું આમ ઠંડુ મજા આવે ખાવાની ગરમીમાં। તો જો રાયતું બનાવવા માટે આપણે સરસ મજાનું જો દહીં લઈ લીધું છે, અહીંયા લઈ લીધું છે સફરજન, કેળા, દ્રાક્ષ, કોથમરી ને આપણે ખજૂર લઈ લીધો છે ને એમાં છે દળેલી ખાંડ ને જો સરસ મજાનું મસાલું લઈ લીધું છે ને મીઠું લઈ લીધું છે। તો આપણે જો આ બધું લઈ લીધું છે તો પહેલાં આપણે રાયતું બનાવી નાખશું એટલે ફ્રીજમાં મૂકી દે એટલે સરસ ઠંડુ થઈ જાય ને જો ફ્રેશ ગીસોડા સરસ મજાના છે કૂણા, તો ગીસોડાનું શાક બનાવશું ને થેપલા બનાવી કે પરોઠા બનાવી કંઈક બનાવશું। વિડીયોમાં આગળ તમે જોતા રહેજો શું બનાવી એ હજી કાંઈ વિચાર્યું છે નહીં, પહેલાં રાયતું બનાવી લઈ। તો હાલો મંડી બનાવવા। સરસ મજાનું આ બધું આપણે સુધારી દીધું, સફરજન ને બધું, સફરજન ને કેળા ને દ્રાક્ષ ને ખજૂર ને કોથમરીની બધું। તો આપણે દહીંને હે ને પહેલાં આપણા મોટા વાસણમાં જ નાખી દઈશું, આ નાના વાસણમાં હમાય એમ છે નહીં ને પછી આપણે એમાં નાખશું થોડીક આપણે હળદર નાખશું ને થોડુંક આપણે
મીઠું નાખશું. બહુ ઝાઝું મીઠું નહીં નાખીએ, આપણે બહુ ખારું નથી બનાવવાનું, આપણે ગળ્યું બનાવવાનું છે. ને આપણે આ જીરું પાવડર શેકેલો હોય ને તો બહુ સારું સુગંધ આવે. ને દળેલી ખાંડ, આપણે જે પ્રમાણે ગળ્યું કરવું હોય ને એ પ્રમાણે આપણે આ નાખશું. એ તો પછી આપણે ચાખી લઈશું. હવે આપણે આ બધું નાખી દઈશું આપણા ફ્રૂટ. નાખીને આપણે સરસ મજાનું પહેલાં હલાવી નાખી. તો જો આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું. જો થોડીક હળદર નાખી છે ને એટલે થોડુંક આમ પીળા જેવું સરસ મજાનું કલર સરસ આમ છે. બહુ ઝાઝી નથી નાખી, નકર પછી વળી કડચું લાગે. તો આપણું રાયતું જો બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગીસોડા સુધારીને ગીસોડાનું શાક બની નાખી ને પછી આપણે પરોઠાનો લોટ બાંધી નાખી. તો હાલો, આપણે રાયતું બની ગયું છે તો એને આપણે ઠંડુ થવા ફ્રીજમાં મૂકી દઈશું. તો જો તમને બધાને કેવું લાગ્યું અમારું આ રાયતું કમેન્ટમાં બતાવજો. આપણે હે ને ગળ્યું બનાવ્યું છે, મરચું નથી નાખ્યું. ઘણા લોકો આમાં મરચું નાખે, પછી શું કહેવાય ચીકુ નાખે, પછી ટોપરાનું છીણ નાખે. પણ આપણે તો બસ આટલી વસ્તુ ઘરમાં હતી તો આટલી વસ્તુ આપણે નાખીને આપણે બનાવ્યું છે. લેવા ગયા નથી, કારણ કે મમ્મી છે નહીં ને, નકર મમ્મી હોય ને તો લઈ આવી દે. તો આપણે જો ઘરમાં હતું એ રોડવી દીધું છે. તો સરસ મજાનું જો આપણું રાયતું બની ગયું છે. તો હાલો ફ્રીજમાં મૂકી દઈએ ને પછી આ શું કહેવાય ગીસોડાને સુધારી નાખી. સરસ મજાના તાજા છે ને. તો જો સરસ મજાનું ગીસોડાનું શાક બનાવ્યું છે ને. એમાં છે રાયતું, આમાં છે છાશ ઊંઘી ગઈ છે. જમવાની થાળી જો તૈયાર આપણે કરી દીધું છે. પરોઠા એક આપણે શેકવાના છે. તો જો પરોઠા આપણે વણી લીધા છે. તો હાલો પરોઠા આપણે જો અહીંયા ફળિયામાં બેઠા શેકશું. સરસ મજાનો ઠંડો પવન આવે, ગરમી ન થાય ને ધુમાડો ન થાય ને અહીંયા છાંયો પણ છે. તો જો આપણે ધીમા તાપે લોઢી મૂકી દીધી છે ને તેલને એવું લઈ લીધું છે. તો હાલો મંડી શેકવા ને ગરમ પછી પપ્પા ખાતા જાય. આમાં કાંઈ બહુ ઝાઝું બચતું ન જોઈએ, ધીમો તાપ હોય ને. તો જો મમ્મી એને આવીને નાયા જ નહીં મમ્મી. હાલો હવે જો શેકાય છે તો જમવા દઈ દે. ના હું શેકતી આવીશ, તમે મારા પપ્પાને તમે બે જમવા બેસી જાઓ. મેં તો નાસ્તો કર્યો હોય મમ્મી. હું તો 10-11 વાગે નવરી થાવ ને હું તો નાસ્તો કરી લો. તમે તો સવારના સિરાવ્યા વગરના ગયા હો. ગરમી તો છે, રાત્રે વીજળી કેવી થતી હતી. સવારે એવું હતું વાતાવરણ મમ્મી, વરસાદ જેવું જ હતું. એમ થાય હમણાં વરસાદ આવશે. હતો ને, કહું ખરી સવારે તો હતું જ એવું વાતાવરણ, વરસાદ જેવું જ હતું.
20 એક લેતા આવો મમ્મી, આ લઈ જાઓ પરોઠા. ના ના શેકવા કાંઈ નથી, તમે લઈ જાઓ. શેકવામાં તો હું છું ને. આટલા શેકતા શું વાર લાગે? આપણે ક્યાં કોઈને ખોરાક જાજા હે બહુ. જો સરસ મજાના પરોઠા હાલો બધા તળાઈ ગયા હે. હવે જમવા બેસીશું. સરસ મજાના જો પડ વાળા બનાવ્યા હે, અંદર તેલ લગાવી સરસ. જો કેવું લાગ્યું રાયતું? હે મમ્મી? તમને નથી ખાધું? કેમ? દહીં નો ભાવ, પર રાયતું તો ખવાય ને. હા તો લઈ લે, ચાખવાનું ન હોય, લઈ લ્યો મજા આવે. પપ્પા તમને કેવું લાગ્યું? અમને તો બે બાપ દીકરીને ભાવે. સફરજન છે, પછી કેળા છે, ખજૂર છે, દ્રાક્ષ છે. હા બિસોડા તો એકદમ પૂણા હતા મમ્મી. હાલો જમી લઈ હવે. લઈ લ્યો મમ્મી. સાંજના વાગ્યા 5:30 ને મમ્મી જો ફળીએ ગયા છે શાકભાજીને ઉતારવા. ને આપણે જો ઘરે છે, આપણે આજે નથી ગયા. મમ્મી કે આજે ભીંડો એક જ ઉતારવાનો છે, તો હું એકલી કે ઉતારી આવું. એટલે મમ્મી ગયા છે શાકભાજી ઉતારવા, ને આપણે જો ફળિયામાં બેસી ગયા છે. ફળિયામાં સરસ મજાનો પવન આવે છે. જો ઝાડવું પણ સરસ મજાનું હલી રહ્યું છે, ને જો ટુવાલિયા સરસ મજાના હલી રહ્યા છે. ને આપણે જો અહીંયા ખાટલા ઉપર બેસી ગયા છે નાસ્તો કરવા. જો મસાલાવાળી કાકડી, મરચું, મીઠું અને લીંબુ નીચવેલું છે. તમે બધા પણ ખાઈ જોઈ, મજા આવશે મરચું, મીઠું અને લીંબુ નાખીને કાકડીમાં. તો હાલો નાસ્તો કરવા બધાય. હાલો આપણે નાસ્તો હવે કરી લઈએ. તો અહીંયા મારી દીકરી જો અહીંયા ફળિયામાં બેઠા છીએ. કેમ બપોર રાયતું ખાધું નહીં? ખાધું ને પછી તો ઘણું ખાધું. પછી મમ્મીએ પછી રાયતું ચાખ્યું, એટલે પછી મમ્મીને ભાવ્યું. તો મમ્મી કે અત્યારે સાંજે આપણે રાયતું ખાવું હે કે. તો આપણે જો પરોઠાનો લોટ તો હે ને બપોરે થોડોક વધારે બંધાનો હતો, તો આપણે થોડોક તો મૂકી દીધો હતો. તો મમ્મીનો મેળ પડી ગયો. તો મમ્મી ખાય છે સાંજે રાયતું અને પરોઠા, ને હું ને પપ્પા બે ભાખરી ને શાક. તો હા 6 વાગ્યા હો, 6:15 જેવું થયું છે. ખરીદ ના ખાય પછી જમી. હા તો હાલો હરવે મંડી બનાવવા. આજે શાકભાજી તો ઉતારવા ગયા નહીં. મેં કીધું તમે શાકભાજી ઉતારવા ગયા હો. ના ચલાખો દેવ મેં ન કીધું. મને ભાઈ ઘી ચલાખો દેવ જાવું કીધું. મેં એમ કીધું. ઠીક એવું હતું એમને. એનું લેવા હતા ને ટ્રેક્ટર બાંધવા. હા મારા પપ્પા તો આવીને 9 પછી વયા ગયા. 9:12 મેં દેખાતે ને તે મને કે હાલ મેં છે વર્ષા ઘી જાવ કપડાં દઈશું. એ તો કાંઈ એવું કાંઈ બોલ્યા નહીં મને કાંઈ. 9 પછી વયા ગયા. મેં કીધું મારા મમ્મી તો ગયા બહાર કીધું. તો હાલો સાંજના વાગ્યા છે 6:15 ને હવે જો હરવે કાંઈક રસોઈ બનાવવાનું વિચારશું ને બનાવશું ને. તો આજનો દિવસ આવો કાંઈક રહ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.